દિલમાં જીવંત રાખીએ એક આસ, દિલમાં જીવંત રાખીએ એક આસ, ટીબી મુક્ત બને ભારતનું અભિયાન. ટીબીના દર્દીની ઓળખ કરીએ, અપાવી સારવાર કરીએ સેવાનું કામ. ટીબીના દર્દીને શું કરવાનું? ઓળખ. મેં કીધું ને કે આવા જે કફ આવતો હોય, ગળફા આવતા હોય એવાને આપણા દવાખાને તપાસ કરવા મોકલવાના. એટલે ટીબીના દર્દીની ઓળખ કરીએ, અપાવી સારવાર કરીએ સેવાનું કામ. ધૂમ્રપાનથી રહીએ આપણે દૂર. ધૂમ્રપાન એટલે બીડી સિગારેટ, બરાબર? ધૂમ્રપાનથી રહીએ આપણે દૂર. ટીબીને ન નાખવા દઈએ એનું મૂળ. ટીબીનું જે મૂળ છે ને એ આ વ્યસન છે, એટલે એને નાખવા ના દઈએ એનું મૂળ. ટીબી છે ચેપી રોગ, જાણો સૌ રોગ. ટીબી જેના ઘરમાં હોય ને એના ઘરમાં બીજાને પણ થઈ શકે. એટલે તમને ન કરવા દેવો હોય તો તમે તમારા દાદાનું, બાપાનું, કાકાનું બધાને જો તપાસ કરાવી દેવાની. લાંબા સમયથી ખાંસી આવતી હોય તો બીમાર કુપોષિતને બનાવે એનો ભોગ નિયમિત લેવામાં આવે દવાનો ડોઝ. જો સારી રીતે દવા લેવામાં આવે તો ચોક્કસથી ટીબી મટી શકે છે, સંપૂર્ણ મટી શકે છે. ટીબીનો આ રોગ પૂરો ન કરવામાં આવે જો દવાનો ડોઝ તો થશે વણસીલો ટીબી અને આપશે તમને મોત. જો દવા પૂરી કરવામાં ન આવે તો આ વણસી જાય પાછો અને એનાથી ભારે ટીબી થાય. સેવાભાવી સંસ્થાઓનો લઈએ સાથ, નિશ્ચય મિત્ર બનાવી કરાવીએ કીટોનું દાન. આવો સૌ સાથે મળીને ટીબી મુક્ત કરીએ આપણું ગામ. આવો સૌ સાથે મળીને ટીબી મુક્ત કરીએ આપણું ગામ. કરીશું ને? હે? આપણા ગામમાં એક પણ ટીબીનો દર્દી હોવો